ભરૂચ અને અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, તો બીજી તરફ ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે। ભરૂચ અને અંકલેશ્વરમાં ભર ઉનાળામાં છેલ્લા 3 દિવસથી ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ત્રીજા દિવસે પણ વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસ્યો હતો। ભરૂચ શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ ચોમાસાની જેમ જ વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા હતા। ભરૂચ કલેક્ટર કચેરી નજીક આવેલ ગરનાળામાં તેમજ શક્તિનાથ નજીક આવેલ સરદાર શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ભરૂચ જિલ્લામાં સવારના સમયે વરસેલ વરસાદના તાલુકાના આંકડા પર નજર કરીએ તો આમોદમાં 7 મિલીમીટર, અંકલેશ્વરમાં 4, હાંસોટમાં 1, નેત્રંગમાં 1, ઝઘડિયામાં 4, જંબુસરમાં 14, વાગરામાં 20 મિલીમીટર અને ભરૂચમાં 20 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। કમોસમી વરસાદના કારણે ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી હતી। समर वेकेशंसમાં વોટર પાર્ક ના ગયા તો ક્યાં ગયા? અમે લોકો પહોંચી ગયા છે એક્વા બ્લુ વોટર પાર્ક। અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ। અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે। અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે। અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણને રેન્ટ પર મળી જાય છે। એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે। ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા। અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે, મજા જ આવી જાય। અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે। વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં। અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે। અહીંયા તમે તમારી ફેમિલી, ફ્રેન્ડ્સ કે કોઈની બી જોડે આવો, તમને એટલી મજા આવશે। તમે તમારા જોડે તમારા બા દાદાને બી લઈ આવી શકો છો। અહીંયા એટલી સરસ આંબાવાડી છે જ્યાં ખાટલાની ફેસિલિટીઝ છે। ચલો હવે બહુ ભૂખ લાગી ગઈ। અહીંયાના રેસ્ટોરન્ટ્સમાં ઓપન કિચન છે અને એકદમ હાઇજીન રીતે જમવાનું બનાવે છે। Every ride is very nice and enjoyable. It is a nearest of the Baroda. Staff was cooperative. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે। એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં। હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલા એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં।